નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચમાં છેલ્લા ઘણા દિવસોથી શહેરી વિસ્તાર અને નેશનલ હાઈવે ઉપર જામતા ટ્રાફિક જામને પગલે સામાન્ય જન સાથે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વહીવટી તંત્ર આ ટ્રાફિક જામનો નિકાલ લાવે તેવી લોકમાં ઉઠવા પામી છે। ભરૂચમાં છેલ્લા 2 દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે, જેના કારણે મુસાફરો અને વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી વાહનોની કતાર જોવા મળી। ભરૂચ શહેરના જંબુસર બાયપાસથી લઈને મહમ્મદપુરા સુધી પણ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ટ્રાફિક જામ એટલો ગંભીર બન્યો કે મોટા વાહનો જેમને સામાન્ય રીતે બાયપાસ પરથી ડાયવર્ટ કરવામાં આવે છે તે પણ શહેરના માર્ગો પરથી પસાર થતા જોવા મળ્યા, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની હતી। બીજી તરફ ન્યાય મંદિર ચોકડી પરથી સુરતથી વડોદરા જતા વાહનો પણ નબીપુર પાસે લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા। નેશનલ હાઈવે નંબર 48 ઉપર પણ ટ્રાફિક જામના કારણે વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે। મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચવા કલાકો સુધી રાહ જોવી પડી રહી છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજે મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણી કમિશનની ગેરરીતિથી સત્તા પ્રાપ્ત કરનાર ભાજપ સામે વોટ ચોર ગદ્દી છોડના સૂત્રોચ્ચાર સાથે સ્ટેશન રોડ ઉપર ધરણા પ્રદર્શન કરતા પોલીસે ધરણા બંધ કરાવતા પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। 30 થી વધુ લોકોની પોલીસે અટક કરી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ દ્વારા મતદાર યાદીમાં ગોટાળા અને ચૂંટણીમાં થયેલી ગેરરીતિના આક્ષેપ સાથે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસે વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો। રેલવે સ્ટેશન બહાર ડોક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનોએ ધરણા પ્રદર્શન કર્યા હતા। વોટ ચોર ગાદી છોડના નારા સાથે કોંગી કાર્યકરોએ વાતાવરણ ગજવી ભાજપ સરકારનો હુરિયો બોલાવ્યો હતો। કોંગ્રેસના 20 મિનિટ સુધી વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર ધરણા ચાલ્યા બાદ પોલીસે કોંગી કાર્યકરોને રોકતા ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે વિરોધ પ્રદર્શન કરતા 20 જેટલા આગેવાનો કાર્યકરોને ડિટેન કર્યા। વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ શકીલ અકુજી, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, શમશાદ અલી સૈયદ, નાઝુ ફડવાલા, શેરખાન પઠાણ સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। वो गांधी लड़ा था गोरों से, ये गांधी लड़ रहा है चोरों से। वोट चोर गाड़ी छोड़ना नारा સાથે આજે અગર મસાલ રેલીમાં અમે કાઢી રોડમાં તો પોલીસે બળજબરીપૂર્વક અમારી રોલી બંધ રખાવી, અમને બધાને ડિટેન કરી। આજે ગાંધી ચિંધ્યા માર્ગે આ દેશના બંધારણના માર્ગે એકદમ શાંતિપૂર્ણ ભરૂચ રેલવે સ્ટેશન પર બાબા આંબા સાહેબની પ્રતિમાના આશીર્વાદ લઈ અને અમે ત્યાં શાંતિપૂર્ણ ધરણા કરવા માટે શુભ તૈયારી કરી રહ્યા હતા। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓની કોંગ્રેસના આગેવાનોની બીક લાગી તો પોલીસને આગળ કરી અને 10 મિનિટમાં અમને ડિટેન કરવામાં આવ્યા અને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ। આજે જ્યારે વોટ ચોરી ખુલ્લી પડી ગઈ છે, સંસદમાં એક પ્રાઇમ મિનિસ્ટર આવે ને ચોર કરીને એને બૂમ પાડે, સમાજમાં કોઈ ચોરી કરતું હોય ને ચોરી કરીને આવે ને સમાજમાં એને ચોર કહે તો એને બહુ દુઃખ થતું હોય છે। ત્યારે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એને ચોર કહીને બોલાવતા હોય સંસદમાં, એ શરમજનક બાબત છે। એ જાણી પોલીસે પણ સમજી જવું જોઈએ કે હવે આના પછી ભારતીય જનતા પાર્ટીના દરેક જિલ્લામાં ચૂંટાયેલા પ્રતિનિધિના ઘર પર પણ હુમલો થશે ત્યારે તમે કેટલાને બચાવવા જશો? તમને આગળ કરી રહેલા છે, તમે પણ જાણો છે, પોલીસ પણ સમજે છે કે આ ચોરી કરી છે। હવે ચૂપ તમારે પણ નથી રહેવાનું, સાચી સત્યનો વિજય થાય છે, સત્યમેવ જયતે। ત્યારે અમે આજે ધરણા કરવા બેઠેલા અમને ડિટેન કરીને આજે અહીંયા લાવેલા છે। વોટ ચોર ગાડી ચોર। ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપરથી 24 કલાકમાં બીજી મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી, જેમાં રાહદારીઓએ બૂમાબૂમ કરતા સ્થાનિક નાગરિકોએ મહિલાને બચાવી લીધી હતી। અંકલેશ્વર પાસેના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી પરિણીતાને નાવિકે બચાવી લીધી હતી અને પરિવારજનોના હવાલે કરી। અંકલેશ્વર પાસેના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ભરૂચ પાસેના ગુરુદ્વારા નર્મદા કિનારે પાસે નર્મદા મૈયા બ્રિજ પરથી પરિણીતાએ મોત વહાલું કરવા મોતની છલાંગ લગાવી હતી। જો એક રાહદારીએ જોતા તાત્કાલિક સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ સ્થાનિક નાવિકોનો સંપર્ક કરી નાવિકોએ તાત્કાલિક પહોંચી જઈ મહિલાને બચાવી લીધી હતી। સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ મહિલાની પૂછપરછ કરતા તે અંદાડા ગામની હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ વધુ પૂછતા તેણે તેના પતિનો મોબાઈલ નંબર આપ્યો અને તેના પતિનો સંપર્ક કરતા તે બહાર હોય પરિવારજનો આવી મહિલાને તેના ઘરે લઈ ગયા હતા। ઉપર એક બેન પડ્યા ને તેમને બચાવ્યા ને ધર્મેશભાઈના ફોનમાં આવ્યો ને તમે મેળ આવીને કાઢી બેનને તો ધર્મેશભાઈના ફોન આવ્યો તો અમે એક જ કહેવાય તે બેનને મેળે બેસાડા। કયા ગાળામાંથી કૂદેલા? બીજા ગાળામાંથી કૂદેલા। ઓકે।
અંકલેશ્વર તાલુકાના નવા બોરભાઠા ગામે માતાજી ઢૂંઢતી હોવાનો ઢોંગ કરીને શાકભાજીના વેપારીના સોનાના ઘરેણા રોકડા રૂપિયા મળી 4.5 લાખની ઠગાઈ કરતા મહિલા સામે શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વરના 84 ભાગોળ ખાતે રહેતા અને શાકભાજીનો વેપાર કરતા રોહનભાઈ જયંતિભાઈ વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે નવા બોરભાઠા ખાતે રહેતા પુષ્પાબેન કિરીટભાઈ વસાવાને દશામાં આવતા હોવાથી અમે અવારનવાર તેમના ઘરે જતા હતા. આ દરમિયાન રોહનને છેલ્લા 1 મહિનાથી પેટમાં દુખાવો થતો હોય પુષ્પાબેનના ઘરે જઈ તકલીફ બાબતે જાણ કરી હતી. તેઓને દશામાં આવતા હોય એમને પગે લાગાવી ફરી બોલાવ્યા હતા. ત્યારબાદ તારીખ 27 જુલાઈના રોજ પરિવાર સાથે પુષ્પાબેનના ઘરે ગયા. તે વખતે પુષ્પાબેને મને કહ્યું હતું કે તમે ગળામાં પહેરેલ સોનાની ચેનમાં કોઈએ મેલી વિદ્યા કરી છે. આ ચેન પૂજામાં માતા પાસે મૂકવી પડશે અને ચેન 6 દિવસ બાદ તમને પરત મળશે અને તમારી તકલીફ દૂર થશે. જેથી સોનાની ચેન પુષ્પાબેનને આપી હતી. બીજા દિવસે બીજી સોનાની ચેન અને વીંટીમાં પણ મેલી વિદ્યા છે જે લઈ તમારી મમ્મી સાથે આવ તેવો મેસેજ કર્યો. જેથી મેં બીજી સોનાની ચેન તથા વીંટી આપી હતી અને આ દાગીના પણ વિધિ પૂરી કરી 7 દિવસ બાદ પરત આપીશું તેવું કહ્યું હતું. ત્યારબાદ મારા નામ ઉપર રૂપિયા 15,000ની કિંમતનો બેડ ક્રેડિટ કાર્ડ ઉપર તથા રોકડા રૂપિયા 20,000 લીધા હતા. આમ સોનાની 2 ચેન તથા સોનાની વીંટી રોકડા રૂપિયા 20,000 અને રૂપિયા 15,000ની કિંમતનો બેડ મળી કુલ રૂપિયા 4,44,500ની ઠગાઈ કરી હતી. મારી વસ્તુઓ પાછી માંગતા તેઓ મને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપે છે. આ ફરિયાદના આધારે અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસે પુષ્પાબેન વિરુદ્ધ ઠગાઈ થતા અંધશ્રદ્ધા અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો. મારું નામ રોહન છે. મને પેટમાં દુખતું હતું તો મેં દવા કરાવી મહિના 1 જેવી, પણ મને એ દવાથી ફેર ના પડ્યો. મેં સોનોગ્રાફી બી કરી તો સોનોગ્રાફીમાં બી મને નોર્મલ બતાવ્યું. તો મમ્મીએ એવું કીધું કે આપણે એક માતાજી છે ત્યાં ગયા. એ માતાજીએ મને એવું કીધું કે તારી સોનાની ચેનમાં કરી આપેલું છે. તો પહેલા દિવસે એક ચેન મંગાવી તે કે તને 6 દિવસ પછી મળી જશે. તો મને મારી બીજા દિવસે મારી બીજી ચેનને વીંટી મંગાવી તે કે એ બી તને 6 દિવસ પછી મળી ગઈ. તો 6 દિવસ પછી અમે લેવા ગયા તો અમને બાના કાઢવા લાગ્યા. એવું કે કાલે એવું કરવા લાગ્યા. એમનું નામ છે પુષ્પાબેન. હા, પોલીસ ફરિયાદ આપી છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરત તરફ જતા રસ્તા ઉપર રોજ ટ્રાફિક જામને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યાં આમલાખાડી નજીક સમાંતર બ્રિજ બનાવવાની માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરમાં જટિલ બનતી ટ્રાફિક સમસ્યા વચ્ચે પુનઃ એકવાર નેશનલ હાઈવે 48 ઉપર સુરત જતી લેનમાં 5 કિલોમીટર લાંબી વાહન કતાર જોવા મળી હતી. અંકલેશ્વર નજીક વાલિયા ચોકડી પાસે ગત રાત્રિથી સતત વરસતા વરસાદના માહોલ વચ્ચે પારાવાર વિકટ ટ્રાફિક સર્જાયો હતો. ભરૂચથી સુરત તરફ જતી લેન ઉપર 5 કિલોમીટર સુધીની વાહનોની કતાર જોવા મળી હતી. વરસાદી માહોલ વચ્ચે આજે સવારથી પણ સતત ટ્રાફિક જામ જોવા મળ્યો. તેમાં ફસાયેલ હજારો વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વારંવાર સર્જાતા ટ્રાફિક જામ અંગે સ્થળ તપાસ કરતા આમલાખાડી બ્રિજ સાંકડો હોવાથી આ પરિસ્થિતિ ઉદ્ભવી રહી છે. અહીં હાઈવે પરના 3 લાઇનમાં આવતા વાહનો અને વાલિયા ચોકડીથી આવતા એપ્રોચ રોડની 2 લાઇનમાં વાહનો બ્રિજ આગળ જ ભેગા થાય છે. જેને લઈ બ્રિજ પાર કરવા વાહન ઉતાવળ કરી આગળ વધતા 5 લાઇનમાં વાહન 2 લાઇન જવા જતા પાછળ વાહન કતાર લાગી જાય છે. હવે હાઈવે પરના માર્ગો પર સાંકડા પડી રહ્યા છે. વધુ એક માર્ગના વિસ્તૃતીકરણ તરફ NHI આગળ વધી રહી છે. આ વચ્ચે રોજબરોજના ચક્કા જામને લઈ માર્ગ પરિવહન પર વિપરીત અસર પડી રહી છે. NHI દ્વારા આમલાખાડી સમાંતર વધુ એક બ્રિજ બનાવવા માટે મંજૂરી મેળવી ઇજારદારને ઇજારો પણ આપવામાં આવ્યો હતો. જેના દ્વારા હાલ બ્રિજ પાસે સ્પાન ઉભા કરવા માટે પણ કવાયત શરૂ કરી છે. સ્પાન ઉભા કરવા માટે પણ કવાયત શરૂ કરી છે. જોકે હજુ પણ 1.5 વર્ષથી 2 વર્ષ સુધી આ સમસ્યા યથાવત રહી શકે છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા દ્વારા ગણેશ આયોજકો સાથે બેઠક યોજીને સ્વદેશી અપનાવો તેમજ ઓપરેશન સિંદૂરની થીમ ઉપર ગણેશ ઉત્સવ ઉજવવાની અપીલ કરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણાએ આજે શહેરના ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે મીટિંગ યોજી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી હતી. કલેક્ટરે જણાવ્યું કે આ વર્ષે ગણેશોત્સવ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો જેવી થીમ પર ઉજવવામાં આવે જેથી લોકોમાં દેશપ્રેમની ભાવના વિકસે. કલેક્ટરે મંડળોને પીઓપીની મૂર્તિ ન લાવવાની, કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવાની તથા વિસર્જન વખતે ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી. મોટી મૂર્તિઓના વિસર્જન માટે ભાડભૂત ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે નાના મંડળો માટે શહેરમાં નાના તળાવો તૈયાર કરવામાં આવ્યા છે. આ સમગ્ર આયોજન ભરૂચ જિલ્લા પોલીસ ડિવિઝનની ટીમ અને વહીવટી તંત્ર સંકલન કરીને સુરક્ષાની તકેદારી રાખશે. આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે, જે શાંતિ, એકતા અને સૌહાર્દનું પ્રતીક છે, એ દર વર્ષની જેમ ધામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં લોકો ઉજવવાના છે. એના સંદર્ભે આજે જે તમામ ગણેશ મંડળો છે એમની જોડે મીટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે તો દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને
આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે, સ્થાનિક કારીગરો છે, એમને પણ ખૂબ લાભ થાય. અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે, એમના જે આયોજકો છે, એ લોકોએ એમની હકારાત્મક એમનો અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતિ દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે. એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે, જેમાં પીઓપીની મૂર્તિઓ ના હોય, સાથે સાથે 9 ફૂટથી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા અથવા તો કેમિકલ યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે. તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે. એ લોકોએ પણ બાંહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા એને પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે તે પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે. જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે, તંત્ર દ્વારા કરવામાં આવશે. ડીજીવીસીએલના અધિકારીઓ, આરોગ્યના અધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, પોલીસ પ્રશાસન, આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે. અંકલેશ્વરમાં હાલમાં જ બનાવવામાં આવેલ મહાવીર ટર્નિંગથી સ્ટેશન સુધીના રસ્તા ઉપર પડેલા ખાડાઓને લઈને અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લોક ફરિયાદ ઊભી થવા પામી છે, તો બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ઉમાભવન ફાટકનો રોડ પહેલા વરસાદ દરમિયાન જ બિસ્માર બનતા ટ્રાફિક જામની સ્થિતિ યથાવત રહેવા પામી છે. પ્રથમ દ્રષ્ટિએ જ આ નવનિર્મિત માર્ગના કામમાં નરી ગોબાચારી થઈ હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર પંથકમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાયેલ રસ્તાના નિર્માણ ઉપરાંત નવીનીકરણના કામોમાં નરી પોલમપોલ અચૂક જોવા મળતી હોય છે. ઓએનજીસી બ્રિજ બાદ હાલમાં જ નિર્માણ પામેલ મહાવીર ટર્નિંગથી સ્ટેશન વચ્ચેનો માર્ગ તકલાદી પુરવાર થયો હતો. હજુ માંડ 2 મહિના ન થયા હોય આ માર્ગના નિર્માણ થયા અને ઝરમર વરસાદનો માર પણ આ માર્ગ ઝીલી ન શક્યો અને ઠેર ઠેર આ માર્ગ ઉપરના કાંગરા ઉખડી પડ્યા હતા. મહાવીર ટર્નિંગથી વાલિયા ચોકડી સુધીનો રોડ હાલમાં જ બન્યો હતો અને રોડના પોપડા ઉખડી જતા ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેવા પામી છે. ઉલ્લેખ કરવો પડે કે મહાવીર ટર્નિંગથી ઉમાભવન રેલવે ફાટક વચ્ચેનો માર્ગ બન્યા બાદ તેના ઉપર રીકાર્પેટિંગ કરવું પડ્યું હતું અને તેમ છતાંય આ માર્ગ બિસ્માર બન્યો છે. ત્યારે કેવી ગુણવત્તાનો મટીરીયલનો ઉપયોગ થયો હશે અને કેટલી ખાયકી થઈ હશે તેનો અંદાજ આ માર્ગના જે હાલ હવાલ થયા છે તેના ઉપરથી અંદાજ આવી જાય તેમ છે. બિસ્માર માર્ગના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા જેમની તેમ જોવા મળી રહી છે. હજુ તો આ ઝરમરિયો વરસાદ છે, ભારે વરસાદ ખાબકશે ત્યારે કેવા હાલ હવાલ થશે. આ દરમિયાન આજે ટ્રાફિક જામ વચ્ચે એક વીઆઈપીની ગાડીને ટ્રાફિક નડતા પાયલોટિંગ કરી રહેલી પોલીસની ગાડીએ રોંગ સાઈડમાં ચલાવી હતી. અંકલેશ્વરમાં પોલીસ વીઆઈપીની ગાડી અને સામાન્ય નાગરિકોને ગાડીઓમાં અલગ કાયદાની સુવિધા જોવા મળી હતી.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે સ્થાનિક યુવાનને ટક્કર મારતા તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઈવે 48 ના સુરતથી અંકલેશ્વર તરફના જવાના હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે રાહદારી યુવકને અડફેટે લઈ લેતા ગંભીર ઇજાઓના પગલે મોત નીપજવા પામ્યું હતું. અંકલેશ્વર પાનોલી વચ્ચે હાઈવેને અડીને આવેલ અંસાર સ્ક્રેપ માર્કેટ પાસેના સર્વિસ રોડ ઉપરથી ગત રાત્રે 10 વાગ્યાના સમયગાળામાં સ્થાનિક એક યુવક સરફરાઝ અહેમદ અશરફ અલીને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડ્યા બાદ ફરાર થયો હતો. ગંભીર ઇજાઓના પગલે રાહદારી યુવકનું મોત નીપજવા પામ્યું હતું. બનાવ અંગે મૃતકના ભાઈ ફિરોઝ અહમદ અશરફ અલીએ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતક યુવકના મૃતદેહને તડખોલ CSC સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના નોગામમાં અને જૂના કાસિયા ગામે 4 લાખની ચોરી કરનાર સિકલેકર ગેંગ સબ જેલમાં હોવાથી પોલીસે તેઓને ટ્રાન્સફર વોરંટથી લાવી પૂછપરછ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા ગામે તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના સહિત ₹1.91 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન ચોરીના ગુનામાં સિકલીગર ગેંગની સંડોવણી બહાર આવી હતી. થોડા દિવસો અગાઉ એ ડિવિઝન પોલીસે ચોરીના અન્ય ગુનામાં સિકલીગર ગેંગના સાગરીતોને ઝડપી સબ જેલને હવાલે કર્યા હતા. ત્યારે બી ડિવિઝન પોલીસે સબ જેલમાંથી આરોપી મલખાન સિકલીગર, કરણસિંહ સિકલીગર અને અમૃતસિંહ સિકલીગર નામના આરોપીનો કબજો મેળવ્યો છે. આરોપીઓએ નોગામા ગામે પણ મકાનમાંથી ₹1.66 લાખની ચોરીના ગુનાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આસોડ તાલુકાના ઇલાવા ગામના બસ સ્ટેન્ડ પાસે વિશાળ વૃક્ષ ધરાશયી થતા અનેક કેબિનો તૂટી ગઈ હતી. ભરૂચના હાસોડ તાલુકાના ઇલાવ ગામે બસ સ્ટેશનમાં એક વિશાળ વૃક્ષ આવેલું છે. આજે ફૂંકાયેલ ભારે પવનના પગલે વિશાળ વૃક્ષ અચાનક જ ધરાશાયી થઈ જતા દોડધામ મચી હતી. વૃક્ષ ધરાશાયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી. જો કે વૃક્ષ બસ સ્ટેશનની બાજુમાં આવેલ નાસ્તાની કેબિન પર પડતા બંને કેબિનમાં નુકસાન થયું છે. ઇલાવ ગામ વર્ષો જૂનું બસ સ્ટેશન આવેલું છે જે જર્જરિત હાલતમાં પણ થઈ ગયું છે. બસ સ્ટેશનને બનાવવા ગ્રામજનો દ્વારા ST નિગમમાં રજૂઆત પણ કરવામાં આવી છે. આમ છતાં હજુ સુધી બસ સ્ટેશનનું નવીનીકરણ કરવામાં નથી આવ્યું. કર્ણાટકના બેંગ્લોરના રહીશ અને અકસ્માતમાં પગ ગુમાવનાર સાયકલિસ્ટ ખાસ ડિઝાઇન કરેલી બાઇક લઈને ટ્રાફિક સલામતીના સંદેશ સાથે ભરૂચ આવી પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કર્ણાટકના બેંગ્લોરના રહેવાસી BV નારાયણ આજે ભરૂચ ખાતે પહોંચ્યા હતા. અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યા બાદ નારાયણ જીવન સામે હાર્યા નથી અને તેઓએ પોતાના દુઃખને જાગૃતિના મિશનમાં ફેરવી દીધું છે. નારાયણ છેલ્લા કેટલાય વર્ષોથી વિશ્વભરમાં ખાસ ડિઝાઇન કરેલી બાઇક પર યાત્રા કરી રહ્યા છે. તેમનો હેતુ યુવાનોને માર્ગ અકસ્માતોથી બચાવવા ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત કરવાનો છે. સાથે જ અંગદાન અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. આ અભિયાન અંતર્ગત નારાયણ અત્યાર સુધી ઇજિપ્ત, સુદાન, કેન્યા, તાઝાનિયા, ઝામ્બિયા, કેમરૂન, પેરાગ્વે, બોલ્વિયા, પેરુ, ઇક્વાડોર અને યુરોપ સહિત કુલ 89 જેટલા દેશોની સફર પૂર્ણ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ પોતાના જીવનની છેલ્લી રાઇડ પર છે, જેમાં માનવતા, ટ્રાફિક સેફટી અને અંગદાનનો સંદેશ વધુને વધુ લોકોને પહોંચાડવાનો તેમનો સંકલ્પ છે. नमस्कार जी, मैं नारायण हूँ, इंडियन का कर्नाटक स्टेट बेंगलोर का हूँ और मेरा उम्र 65 है. 1978 में जब छोटा लड़का था तब मैंने 7,680 किलोमीटर साइकिल पे किया था. तब यात्रा करते हुए लोगों से मालूम पड़ा भाई ऐसे ही यात्रा करने के बजाय कुछ मैसेज लोगों को पहुंचाते हुए जाऊं. तो लोगों को यही गुजारिश करता हूं, पहले चीज हम अपना देश का रूल्स फॉलो करें ताकि हादसा कम हो जाए, एक्सीडेंट वगैरह कम हो जाए. और जो है जब हम जिंदा है सबको मदद करते हैं, अलग अलग तरीका से मदद करते हैं. जैसा अपने खून भी डोनेट करते हैं, कोई मंदिर में जैसा दान करता है वैसे भिखारी लोगों को भी मदद करते हैं और दूसरे लोगों पे भी मदद करते हैं.
वैसे ही मरने के बाद भी हम मदद कर सकते हैं। जैसा अपना बदन का कुछ हिस्सा होता है 5-6 घंटे का जिंदा होता है, उसकी वजह से लोगों को बचा सकते हैं हम लोग। तो बदन जो हम वेस्ट कर देते हैं, कोई डब्बा में डाली, आग में डाल दी, जमीन में डाल दी, और इसके बजाय अगर किसी ऑर्गेनाइजेशन को डोनेट करे, लोगों को उससे बचा सकते हैं। मैं 59 देश साइकिल पे 1979 पे किया हूं और 90,000 किलोमीटर किया हूं, और उसके बाद 2015 में और मोटरसाइकिल पे भी 30 मुल्क 30,000 माइल कर चुका हूं। ये आखिर यात्रा कर रहा हूं, मेरा सोशल सर्विस यात्रा, इसलिए कि मेरा उम्र 65 है, मेरा पिताजी 64 में गुजर गए थे। यही तो सोच रहा हूं भाई, मरने के पहले भाई सब लोग पेट के लिए तो कमाते ही हैं, मैं कुछ सोशल काम करते हुए आज से अब मेरा आखिर सांस रुक जाए, इसलिए मैंने यात्रा कर रहा हूं लोगों को बचाने के लिए। एज अ सोशल सर्विस ट्रैवल कर रहा हूं। लोगों से गुजारिश है भाई, पहले चीज रूल से फॉलो करो, और दूसरी आप जो भी डोनेशन दे सकते हो, जैसा ऑर्गन मतलब बदन या ब्लड ग्रुप, और जो भी जिसी को भी जरूरत पड़े, जो मदद कर सकते कर लीजिए प्लीज। और हो गए तो हो सकते हैं तो मेरा यात्रा का सुविधा के लिए आप हो सके तो आप भी डोनेशन कर सकते हैं। उसके लिए मेरा नंबर तो है ही है 9980751092, इसमें आप दान कर सकते हैं। और कोई आना चाहे तो आ सकते हैं, मैं तो अकेला हूं, 2 सीट है खाली है, अगर कोई आना चाहे मोस्ट वेलकम, यू कुड ज्वाइन मी। पर इवन हैंडीकैप होगा तो भी चलेगा, अगर कोई बुजुर्ग जाना चाहे तो भी चलेगा, तो क्योंकि एक से भले 2 हम लोगों को अच्छा मैसेज पहुंचाते हुए सोशल सर्विस करें। आप भी कोई आना चाहे तो आ सकते हो। ભરૂચ શહેરની નવી વસાહત યુવક મંડળ દ્વારા સ્વર્ગના નર્કની થીમ ઉપર ગણેશ ઉત્સવની ઉજવણી કરવાની શરૂઆત કરી છે। ભરૂચ શહેરના નવી વસાહત યુવક મંડળ દ્વારા છેલ્લા 52 વર્ષથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। દર વર્ષે નવી અને પ્રેરણાત્મક થીમ દ્વારા લોકોમાં ધાર્મિક ભાવના તથા સામાજિક સંદેશ જગાડનારું આ મંડળ આ વર્ષે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આ વર્ષે મંડળે ગરુડ પુરાણના આધારે મનુષ્યના સારા અને ખરાબ કર્મોનું ફળ સ્વરૂપ સ્વર્ગ તથા નર્કની પ્રાપ્તિ પર આધારિત થીમ રજૂ કરી છે। મંડળ દ્વારા સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ સાથે પંડાલમાં સ્વર્ગ તથા નર્કના દ્રશ્યો રજૂ કરવામાં આવશે। એક બાજુ સત્કર્મોના પરિણામે મળતા સ્વર્ગના સુખદ દર્શન કરાવવામાં આવશે, તો બીજી તરફ દુષ્કર્મો કરનારને મળતા નર્કના યાતનાદાયક દ્રશ્યો રજૂ કરાશે। ગુજરાતમાં આ પ્રકારની થીમ આધારિત ગણેશ સ્થાપના પ્રથમવાર જોવા મળી રહી છે। મંડળના જણાવ્યા મુજબ આ થીમનો હેતુ માત્ર ધાર્મિક જ્ઞાન આપવાનો નથી, પરંતુ યુવા પેઢીને સત્કર્મો કરવા અને જીવનમાં ધર્મની સમજણ અપાવવાનો છે। સ્થાનિક લોકો સહિત ધર્મપ્રેમી ભક્તોએ પંડાલમાં આવીને માત્ર ગણેશજીના દર્શનની સાથે મૃત્યુ બાદના સ્વર્ગ અને નરકના અનુભવનો પણ અનોખો અનુભવ મળશે। ભરૂચની સર્વ ધર્મપ્રેમી જનતાને સૌ પહેલા તો આપણે જય ગણેશ। આપણે ગુજરાતની અંદર જે આપણા સ્વર્ગ નર્કની જે આપણે થીમ લાવ્યા છે, એનો ઇન્ટેન્સ ને આપણો જે ઈરાદો છે તે આપણા પૌરાણિકની અંદર છે કે ભાઈ આપણે સનાતની હિન્દુ છે, હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જ્યારે આપણે મૃત્યુની નજીક હોઈએ ને ત્યારે આપણે ગરુડ પુરાણનો ઉલ્લેખ થાય છે। આપણા તેમાં ગરુડ પુરાણની અંદર સ્વર્ગ લોક અને નર્ક લોકની આખી થીમ છે કે જ્યારે પૃથ્વી પર જેટલા પણ પાપ થાય છે ને, તો આપણે એવું માનીએ છીએ કે આપણો સનાતન ધર્મ એનો હિસાબ ઉપર થાય છે એવું આપણે માનીએ છીએ। ને એ માનવાના આધાર પર કે ભાઈ જે આપણે જીવનની અંદર આપણને ઉપરથી આપણને સારા કર્મ કરવા માટે મોકલા છે, ને આપણે જે ખરાબ કર્મ કરીએ છીએ, માનો કે ભાઈ ભાઈનું ખાઈ જઈએ છે, સમાજની અંદર દૂષણ ફેલાવતા હોય, તેના માટે દરેકની સજા આપણને ઉપરથી આપવાનું એક નક્કી થયેલું છે કે ભાઈ આપણે યમ જાણે કે આપણી પછાડી એની મૂર્તિ છે, તે નર્કલોકનો રાજા છે ને એ જયારે આપણું લેખાજોખા છઠ્ઠીના દિવસે લેવાતા હોય, એ દિવસે આની અંદર આપણું બધું વિધાતા લખતો હોય છે, ને એ જે કર્મ આપણા જે ખરાબ થાય છે એ કર્મના પ્રમાણે આ મંડપની અંદર આજના યુવાનોએ આ થીમ મૂકી છે કે તમે કયો ગુનો કરો છો ને તમને કઈ સજા આપવામાં આવશે। માનવા વાળા એને માનતા હશે, નહીં માનવા વાળા નહીં માનતા હોય, પણ ગુજરાતની અંદર આ પહેલી એવી થીમ છે કે જે 11 લાખના અંદાજિત ખર્ચે અહીંના યુવાનો છેલ્લા 4 મહિનાથી એનો પ્રયત્ન કરી રહેલા છે કે સમાજ એક સારા રસ્તે વળે। એ લોકો એની અંદર એવું મહેસૂસ કરે આવનાર દર્શનાર્થી કે ભાઈ આ થીમના આધાર પર હું ભાઈનું ખાઈ ગયો તો એને મને શું સજા મળશે, ને એનું મનની અંદર જે કઈ જાગૃત થાય, તેની આત્મા કંઈક પ્રેરિત થાય તો આ ખર્ચો સાર્થક થાય।
ને આપણે બધા એવું માનીએ છીએ કે જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે આપણે એની અંદર એક બેસનું કે કંઈ પણ લખતા હોય તો એની અંદર એવું લખીએ કે ભાઈ આવતીકાલે આ પ્રભુ શરણ યાત્રા છે. એટલે પ્રભુના શરણમાં જવું બધાએ જરૂરી છે. એના માટે આ નર્કના દ્વાર પછી અહીંયા સ્વર્ગલોક બનાવેલું છે. એ સ્વર્ગની અંદર જ આપણા બધાનો મોક્ષ થાય ને આપણે બધા જ લોકો ગુજરાતના કે ભરૂચના લોકો આ થીમનો લાભ લે એવી આપ સૌને અમારા ગણેશ મંદિરની હાર્દિક વિનંતી છે. ભરૂચમાં નંદીલા ગામ પાસે કેટરસની હત્યાના 6 દિવસ થયા છતાં હત્યારા નહીં પકડાતા પરિવારજનો શહેર પોલીસ મથકમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભરૂચના નંદેવાડ ગ્રામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટના રોજ બનેલી હત્યાની ઘટનામાં મૂળ રાજસ્થાનના અને હાલ આશીર્વાદ સોસાયટીના B13માં રહેતા કેટરસનો ધંધો કરતા પ્રકાશ માલીની અજાણી ઇસમો દ્વારા નિર્દયતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી. પ્રકાશ માલી પરિવાર સાથે રહેતો હતો અને કેટરસના ધંધાથી ઘર ચલાવતો હતો. 17 ઓગસ્ટના સાંજના સમયે અજાણ્યા લોકોએ તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટના બાદ પોલીસ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્ર કરી તપાસ હાથ ધરી હતી. 6 દિવસ વીતી ગયા છતાં આરોપી હજુ સુધી ના પકડાતા જેને લઈને મૃતકજનોના પરિવારો સગા સંબંધીઓ ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ભેગા થયા હતા. તેમણે પોલીસ વિભાગને લેખિત રજૂઆત કરી પરિવારજનોએ માંગણી કરી હતી કે વહેલી તકે આરોપીઓને પકડી કાયદાની કડક સજા કરવામાં આવે જેથી મૃતકને ન્યાય મળી રહે. मेरा नाम ईश्वर राम माली, मेरा गांव जाडोली, तहसील पिंडवाड़ा, जिला सिरोही, राजस्थान। मेरा भाई प्रकाश पुन्माजी माली जो भरूच में यहाँ रहते थे, उनको 17 तारीख को निर्मम करके हत्या कर दी गई है। बोलो हत्या इतनी खतरनाक हत्या की कि देख के बॉडी देख के भी बहुत डर लगता है। और उनके न्याय के लिए मैं और मेरे भाई, मेरे समाज के बंधु और मेरे जनप्रतिनिधि आज भरूच में आए हुए हैं, पुलिस स्टेशन आए हुए हैं और हमको न्याय चाहिए और जो अपराधी है उसको जल्द से जल्द पकड़ा जाए और मेरे भाई के जो छोटे छोटे बच्चे हैं उनको न्याय दिलाने का कष्ट करावे। और गुजरात सरकार, गुजरात पुलिस से मेरा निवेदन है कि जो भाई मेरे भाई के छोटे छोटे बच्चे हैं उनको न्याय दिलाने का पूरा सहयोग करे, क्योंकि घर की स्थिति इतनी खराब है सर कि नहीं बता सकते। उनके लिए जीवन में अब हमारे लिए अंधकार हो गया भाई जाने के बाद, लेकिन अभी हत्या होने के बाद 5 या 6 दिन हो गए, लेकिन अभी तक अपराधी गिरफ्त से बाहर है। आपसे कम निवेदन है कि दोषियों को जल्द से जल्द पकड़े और फांसी की सजा दिलवाए। મારું નામ માલી દુર્ગા પ્રકાશભાઈ છે. હું MK કોલેજમાં અભ્યાસ કરું છું. આજે જે મારા પપ્પા જોડે જે ઘટના થઈ છે એનો મને ન્યાય જોઈએ છે. એ જે મજનૂએ જે કરી છે હત્યા એ બહુ જ ખતરનાક અને બહુ જ ગંદી રીતે કરી છે, જેને જોઈને કે મને આજે અહીં ઊભું રહેતા બી રડવાનું આવે છે. પણ એ લોકોને ફાંસીની સજા થાય એ અમારી વિનંતી. સતીશભાઈ રણછોડભાઈ પંડ્યા, મૂળ વતન રાજસ્થાન, સિરોહી જિલ્લો, હાલ વ્યવસાય તરીકે ભરૂચમાં. જે આ હત્યા થઈ છે, આ હત્યામાં પ્રકાશભાઈ માળી ગઈ 16મી તારીખે એમને જે હત્યા કરી છે એમને કડકમાં કડક સજા માટે રાજસ્થાનથી આવેલા સમાજના આગેવાનો એમની સાથે હું પણ એ સાથે જોડાયેલો છું. એમાં સૌથી પહેલા તો હું પત્રકાર બંધુઓને ધન્યવાદ આપીશ કે પલે પલની અપડેટ આ પ્રકાશ માળીની સરકાર સુધી પહોંચાડવા આપ શ્રીને પણ વિનંતી. પોલીસ પણ સારું કામ કરી રહી છે, પોલીસે તફતીશમાં દોડી રહી છે ને જલ્દીથી જલ્દી હથિયારો હાથમાં આવે ને એમને કડકમાં કડક સજા થાય એવી ને આપને પત્રકાર બંધુઓ તરીકે પણ હું હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આ નાના ટાબરિયાને જોઈને રિક્વેસ્ટ મળે કરાવજો ને એમને બાજુ જોઈને તમે પણ આ મોહિમમાં સાથે રહેજો ને ન્યાય મળે એવી રીતની આપને એક અપેક્ષા. ભરૂચના નબીપુર ગામ ખાતે આવેલ હજરત પીર ખોજન ઈશા બાવાના સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના નબીપુર ગામ ખાતે આવેલ મહાન સુફી સંત હજરત ખોજન દિનશા બાવાની દરગાહ પર વાર્ષિક ઉર્સ અને સંદલ શરીફની ઉજવણી 21 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. નબીપુરના દાવલસર ટ્રસ્ટ સ્ટ્રીટમાં આવેલ ઉપરોક્ત સૂફી સંત પીર ખોજન દિનશા બાવાના સંદલ શરીફની ઉજવણીને લઈને દાવલા સ્ટ્રીટથી સંદલ શરીફનું જુલુસ કાઢવામાં આવ્યું હતું. દરગાહ ખાતે પહોંચી સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. આ પ્રસંગે નબીપુર જુમ્મા મસ્જિદના પેશ ઇમામ, નાયબ પેશ ઇમામ અને વિવિધ સૈયદો સાદાત પણ હાજર રહ્યા હતા અને સંદલ શરીફની વિધિ બાદ મહેફિલ સમાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ભરૂચના વેજલપુરથી અંબાજી પર યાત્રા સંઘ પદયાત્રિકો આજે રવાના થયા હતા.
ભરૂચના વેજલપુર વિસ્તારમાંથી 70 થી વધુ પદયાત્રીઓનો એક સંઘ શક્તિપીઠ અંબાજી ખાતે પગપાળા જવા રવાના થયો છે. ભરૂચના વેજલપુર વિસ્તારનો અંબાજી પદયાત્રા સંઘ આ વર્ષે 12મી યાત્રાનો પ્રારંભ કરી રહ્યો છે. છેલ્લા 11 વર્ષથી સતત આ સંઘ શ્રદ્ધાળુઓને સાથે રાખીને અંબાજી ખાતે માતાજીના દર્શનાર્થે પગપાળા જાય છે. ધ્વજપૂજન બાદ વડીલો તથા આગેવાનો દ્વારા લીલી ઝંડી આપી પદયાત્રાને રવાના કરવામાં આવી હતી. આ પ્રસંગે આસપાસના વિસ્તારોના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે આશરે 70 થી વધુ પદયાત્રીઓ સંઘમાં જોડાયા છે, જેમાં યુવાનો, મહિલાઓ તેમજ વડીલોનો પણ સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે પણ સંઘના સભ્યો ખાસ વ્યવસ્થા કરે છે. જય અંબે સર્વને. વેજલપુર ભરૂચ અંબાજી પદયાત્રા સંઘ આજે 12મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે અને ભરૂચ વેજલપુરથી અંબાજી પદયાત્રા ચાલતા જઈએ છે. તો અમે લોકો આજે નીકળ્યા છે અને 3જી તારીખે સવારે અંબાજી પહોંચીશું અને 4ઠી તારીખે માં અંબાની જગતજનની જગદંબાના શિખર પર 52 ગજની ધજા લહેરાવી અને પછી પાછા ભરૂચ આવીશું. આ યાત્રામાં અમારા જોડે 60 થી 70 લોકો જોડાયેલા છે અને માં સર્વને શક્તિ હંમેશા આપે છે અને માં હંમેશા અમારી સાથે જ રહી છે. તો અમને કોઈ પ્રકારની તકલીફ અંબા પડવા દેતી નથી ને અમે અમિતા નાચતા કૂદતા હસતા જઈએ છીએ અને હસતા હસતા માં અમને પાછા લાવે છે. તો માને પ્રાર્થના કે જગતનું કલ્યાણ કરે, સર્વનું કલ્યાણ કરે અને અમારું પણ કલ્યાણ કરે. જય અંબે. ભરૂચના જાડેશ્વર ખાતે આવેલ મહાદેવ મંદિર ખાતે રબારી પરિવાર દ્વારા 37 વર્ષથી મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મહેસાણા જિલ્લાના પોરબંદર ગામના વતની વસાભાઈ રબારી પરિવાર દ્વારા છેલ્લા 37 વર્ષથી શ્રાવણ સુદ 14 નિમિત્તે પરિક્રમાવાસીઓ અને સાધુ સંતો સહિત અનેક શ્રદ્ધાળુઓ માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે. આ સાથે જ પરિવારના મોભી માલજીભાઈ રબારી દ્વારા તમામ સાધુ સંતો અને પરિક્રમાવાસીઓને આવકાર આપવામાં આવતો હોય છે. વધુમાં સાધુ સંતોને વસ્ત્રદાન, અન્નદાન સહિત અનેક જીવન જરૂરી વસ્તુઓ પણ અર્પણ કરવામાં આવે છે. ત્યારે આજરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સહિત પરિક્રમાવાસીઓએ મહાપ્રસાદીનો લાહવો લીધો હતો. રબારી વસ્તાભાઈ પરિવાર પરિક્રમાવાસી પાલુદર ગામ છેલ્લા 7 દિવસથી આ નીલકંઠ મહાદેવ ભંડારો કરવામાં આવે છે અને વસ્તાભાઈ આ ભંડારો ચાલુ કરાવેલો. અમે સુરત, અંકલેશ્વર, ભરૂચ, મહેસાણા, અમદાવાદ અમારા સગા સંબંધી બધા બોલાવીને ભંડારો કરી સાધુ સંતોને દાન આપીએ છીએ અને આ ભંડારો ભગવાન નીલકંઠ અને નર્મદામાં સફળ કરાવે છે અને લોકો આનંદ કરતા જાય છે. અને આ ભંડારા આવવાની તૈયારીના પહેલાં અમારા 10 દિવસ પહેલાં લોકોના ફોન આવતા કે તમારો ભંડારો ક્યારે છે. એટલે અમારે 14ના દિવસે દર 14 શ્રાવણની 14 ભંડારો હોય છે અને નર્મદામાંની કૃપાથી આ ભંડારો અમે બધા ભેગા થઈને આનંદ માનીએ છીએ અને હર હર નર્મદે નીલકંઠ મહાદેવ. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.